હેલો એવરીવન, કેમ છો? વેબસીસ ઇન્ફોટેકની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવ્યા છે ધ હાઉસ ઓફ વસ્ત્રામાં, જે વેબસીસ સોફ્ટવેર યુઝ કરીને કઈ રીતે એમના બિઝનેસને ગ્રો કરે છે, કઈ રીતે મેનેજ કરે છે અને એમના માટે શું બેનિફિટ્સ છે. તો આજે અમે એમના જોડેથી વાતચીત કરીશું, એમના જોડેથી કંઈક રિવ્યૂઝ લઈશું એમના જોડેથી વેબસીસના. કમ ઓન. હાય સર, કેમ છો? બસ મજામાં. સર, તમારા શોપને વિશે અને તમારા વિશે થોડું ઇન્ટ્રોડક્શન સર. ઓકે, મારું નામ જય કરાની છે. અમારી શોપ હાઉસ ઓફ વસ્ત્રા છે. અમારી ટોટલ 3 બ્રાન્ચીસ છે, એક ગુરુકુલ રોડ, એક સીજી રોડ અને એક બીજી ગુરુકુલ રોડ ઉપર છે. ઓકે, તમે શું અહીંયા પ્રોવાઈડ કરો છો કસ્ટમર્સને? મેઇનલી અમે લોકો મેન્સ ગાર્મેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, લાઈક સૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, કુર્તા, કોટી કુર્તા, આ બધું જ મેન્સ માટે ટોટલી પ્રોવાઈડ કરીએ છીએ. વેડિંગ્સ ગાર્મેન્ટ છે ટોટલી. હા, ઓકે, સરસ. તમે વેબસીસ સાથે કઈ રીતે જોડાયા છો ને? આઈ થિંક 2016માં મારું ઇન્ટ્રોડક્શન થયું હતું અભિષેક જૈન સાથે, અને એ ટાઈમ પર અમે લોકો રેન્ટિંગ બિઝનેસ કરતા હતા, લાઈક મેન્સ ગાર્મેન્ટ રેન્ટ ઉપર પ્રોવાઈડ કરતા હતા. એ ટાઈમ પર મને સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ હતી, બટ એ ટાઈમ પર કેવું હતું, વેબસીસ પાસે રેન્ટલ બિઝનેસ સોફ્ટવેર હતું નહીં અને એમના પાસે રિટેલ બિઝનેસ માટેનો ઓપ્શન્સ હતો એ ટાઈમ પર, પણ અમને રિક્વાયરમેન્ટ બીજી હતી. બટ અનફોર્ચ્યુનેટલી 3 વર્ષ પછી મને અભિષેક જૈન સર પાસે ફરી કનેક્ટ થવાનું થયું અને વેબસીઝનો ફરી મને કોન્ટેક્ટ થયો અને અમે લોકોએ અમારા નવા શોરૂમ માટે અમે લોકોએ વેબસીઝનો સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ કર્યું. ઓકે, સરસ. અને સર, જ્યારે તમે વેબસીસ સોફ્ટવેર યુઝ કરો છો, સોફ્ટવેર યુઝ કર્યા પછી તમને બિઝનેસમાં શું ગ્રોથ દેખાય છે અને કઈ રીતે તમે એને મેનેજ કરો છો બધું? જી બિલકુલ, અમે લોકો સ્ટાર્ટિંગમાં એક્સેલમાં બધું મેન્ટેન કરતા હતા. બેઝિક સોફ્ટવેર અમારી પાસે હતા, એ સોફ્ટવેરમાં મેન્ટેન કરતા હતા. પણ થોડું સ્ટાન્ડર્ડ સોફ્ટવેર અમે લોકો રિક્વાયરમેન્ટ હતી અને માર્કેટમાં અમે લોકો ફાઇન્ડ આઉટ કરતા હતા જે પ્રોપર અને બેસ્ટ વેથી ઇન્વેન્ટરી મેનેજ કરી શકાય, સ્ટોક મેનેજ કરી શકાય, પ્લસ કસ્ટમરને ઇઝી ડીલિંગ થઈ શકે એના માટે યુઝ કરતા હતા સોફ્ટવેર. તો એમાં થોડી ડિફિકલ્ટી આવતી હતી. પછી અમે લોકો વેબસાઇટ સાથે કનેક્ટ થયા. એના પછી અમે લોકો ઇન્વેન્ટરી ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ, સ્ટોક ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, સ્ટોક વેરીફાઈ કરી શકીએ છીએ, ડેટ સ્ટોક વેરીફાઈ કરી શકીએ છીએ, કસ્ટમરને ઇઝીલી બિલિંગ પ્રોવાઈડ કરી શકીએ છીએ, લાઈક શેરિંગ બી ઇઝીલી કરી શકીએ છીએ. મેઇન ફીચર્સ એવું છે કે આઈ થિંક પ્રોડક્શન કન્ઝપ્શન એ બેસ્ટ પાર્ટ છે વેબસીઝનો. એના અંદર અમે લોકો કાશું ઇઝી પડે છે. લાઈક અમારી પાસે કસ્ટમાઇઝ ઓપ્શન બી હોય છે અને રેડીમેડ ઓપ્શન બી હોય છે. તો એના અંદર સ્ટોક મેનેજ કરવો થોડું ડિફિકલ્ટ થતું હોય છે. જે રનિંગ માર્કેટમાં સોફ્ટવેર હોય છે એના અંદર સ્ટોક મેનેજ થતો હોય છે, પણ ઇન્વેન્ટરી મેનેજ કરવી અને ફેબ્રિકમાંથી નવો કોઈ પ્રોડક્ટ પીસ બનાવવો અને એની ઇન્વેન્ટરી મેનેજ કરવી, એનું કોસ્ટિંગ કાઢવું, લેબર એડ કરવું, આ બધી પ્રોસેસ થોડી ડિફિકલ્ટી હોય છે. એના માટે અમે લોકો પ્રોડક્શન કન્ઝપ્શન યુઝ કરીએ છીએ સોફ્ટવેરની અંદર. એ બહુ બેસ્ટ પાર્ટ છે. તો એના લીધે ઘણી બધી પ્રોસેસ ઇઝી થઈ જાય છે. અને સર, જ્યારે કોઈ ઇશ્યુ આવે છે સોફ્ટવેરમાં, કંઈક પ્રોબ્લેમ આવે છે કે બિલિંગમાં પ્રોબ્લેમ આવે છે, ઇન્વેન્ટરી, તમને સપોર્ટ સર્વિસ વેબસીસને કેવી મળે છે? જી, જો બેઝિક કોઈ પર્સન છે એમને ઇઝીલી ડેમોન્સ્ટ્રેશન થતું હોય છે સોફ્ટવેર આપ્યા પછી. એ થયા પછી બી કદાચ ના સમજાતું હોય કે કંઈ પ્રોબ્લેમ હોય તો વેબસાઇટ તરફથી બહુ સારો રિસ્પોન્સ મળે છે, 1 કોલ સોલ્યુશન મળે છે. ઇવન ટોલ ફ્રી નંબર બી આપેલો છે, એના પર તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો ઓફિસ ટાઈમિંગ પર અને તમને ડાયરેક્ટલી એનું સોલ્યુશન મળી જાય છે ત્યાંથી જ. ઓકે. અને સર, કેવું તમારા રેટિંગ શું હશે વેબસાઇટને? જો તમને રેટિંગ આપવાનું હશે તો 10 માંથી આપવું હોય તો 10 આપી શકાય. એક્ઝેક્ટલી. અને કોઈને રેફરન્સ આપવું હોય વેબસાઇટનો કે કોઈને ન્યૂ શોપ ઓપન કરી હોય કે કોઈને, તો એ તમે કઈ રીતે? બેઝિકલી જો સ્ટાર્ટિંગમાં કદાચ તમને જરૂરિયાત સોફ્ટવેરની ના બી હોય, એટલે હેવી સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ ના હોય, પણ ઇન ફ્યુચર તમને રિક્વાયરમેન્ટ પડશે જ્યારે તમે થોડી ઇન્વેન્ટરી પ્લસ કરશો કે થોડો સ્ટોક બી પ્લસ કરશો, કસ્ટમર પ્લસ થશે, કસ્ટમરને સર્વિસ આપવાની થશે, તો ઇન ફ્યુચર આ સર્વિસની રિક્વાયરમેન્ટ પડશે તમને, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ. તો હાલી રિકમેન્ડ કરીએ છીએ બધા લોકોને કે આ સોફ્ટવેર લેવું જોઈએ અને ઇન ફ્યુચર સારું એવું બેનિફિટ થઈ શકશે. ઓકે, થેન્ક યુ જય સર, થેન્ક યુ.